કોણ છે શાસ્ત્રી ધીરેન્દ્ર? કેમ અચાનક થવા લાગી આ નામની ચર્ચા? આ સવાલ અત્યારે આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક સામાન્ય પરિવારનો ધીરુ કેવી રીતે પ્રતિષ્ઠાવાન વ્યક્તિ માટે શક્તિશાળી બાબા બની ગયો? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. વિવાદોના વંટોળે અત્યારે વધુ એક બાબાના દરબારમાં એન્ટ્રી કરી છે. અને આ બાબા બીજા કોઈ નહીં પણ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે. પોતાને હનુમાનજીના ભક્ત ગણાવતા ધીરેન્દ્ર શાસ્ત્રીનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિના કહ્યા વગર તેમનું નામ, એમના પિતાનું નામ અને મોબાઈલ નંબર એ કહી શકે છે. એટલું જ નહીં, એમના ઘરમાં રહેલી કઈ વસ્તુ છે એ પણ કહી શકે છે. અને બસ આ જ વાતની સૌથી મોટી આપત્તિ મહારાષ્ટ્રની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને છે, જે બાબાના કથિત ધતિંગના ધંધાને બંધ કરાવવા માંગે છે. हम बीच में कथा छोड़कर भागे ये बोलना बंद कर दें. हमारी कथा 7 दिन तक की ही थी. આ છે બાગેશ્વર ધામના કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રી. साधुजी, ओ साधुजी. અજીબો ગરીબ હરકતો, મગજમાં ન ઉતરે એવી વાતો. हम तो हनुमान जी के दास हैं. जो हनुमान जी का दास है वो हर मैटर में पास है. અનોખા દાવા અને અદ્ભુત લાગતી તેમની સલાહ. बोलो बालाजी भगवान की. ધીરેન્દ્ર શાસ્ત્રી એ તમામ હરકતો કરે છે જે તેમને લોકપ્રિય બનાવી શકે. આવી જ હરકતોને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી આજકાલ વિવાદોમાં સપડાયા છે. અને તેમનો આ નવો વિવાદ મહારાષ્ટ્રના નાગપુરથી ઊભો થયો છે. નાગપુરનો વિવાદ ત્યારે સર્જાયો જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે મહારાષ્ટ્રની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ એક આયોજન કર્યું. અને આ આયોજનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થકો હોબાળો મચાવવા લાગ્યા. આ હોબાળા પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ શ્રીરામ ચર્ચિત કથાનું આયોજન કર્યું હતું. કથા 13 જાન્યુઆરી સુધી ચાલવાની હતી. પણ આ દરમિયાન જ મહારાષ્ટ્રની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ એક્શનમાં આવી અને પોલીસ ફરિયાદ કરી દીધી. 20 और 21 को यहाँ दरबार लगना. पहली बात तो आप वहाँ के दरबार में आए नहीं. ये न्यूज आज से बंद कर दीजिए कि हम कथा छोड़कर भागे. और जिन जिन ने ये न्यूज डाली है वो सॉरी बोले, क्योंकि हमारी कथा 7 दिन की थी. हमारे पास प्रमाण है, प्रूफ है. 3 तारीख को हम पहले ही ये कह चुके कि हम 7 दिन की कथा है. सब कथाएं हमने 2-2 दिन की काट दी. ठीक है, तो हम आपको कहेंगे श्याम मानव जी, आपको अनुभव करना है तो दरबार में रायपुर में आइए. आगे बागेश्वर धाम पर लगेगा, वहां आइए. और चौथी बात, भारत देश में चादर चढ़ाना श्रद्धा है, लेकिन बालाजी का नाम बताना या उनके नाम से जोड़ना अंधश्रद्धा है. भारत देश में कैंडल जलाना श्रद्धा है, लेकिन अगर कोई बीमार व्यक्ति, परेशान व्यक्ति, पीड़ित व्यक्ति है, उसे हनुमान जी के नाम से जोड़ दिया जाए, ये अंधश्रद्धा है. इतना दोगलापन आप लोग लाते कहां से? હવે વાત મહારાષ્ટ્રમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પર થયેલી ફરિયાદની કરીએ તો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી અંધવિશ્વાસ ફેલાવી રહ્યા છે. પ્રેત દરબારની આડમાં જાદુ ટોણાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સાથે જ દેવધર્મના નામ પર સામાન્ય લોકોને લૂંટવાનો ગોરખ ધંધો ચલાવવામાં આવે છે. જો કે આ તમામ આરોપોનો ધીરેન્દ્ર શાસ્ત્રી ન માત્ર જવાબ આપી રહ્યા છે, પણ ચેલેન્જની સામે ચેલેન્જનો દાવ રમી રહ્યા છે અને ધમકી પણ આપી રહ્યા છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ભીડમાં નામ લઈને લોકોને બોલાવે છે. મંચ પર બેસીને માઇકમાં તેમની સમસ્યા કહે છે. એ જે કંઈ પણ કહે તેમાં સામે બેઠેલો વ્યક્તિ હામાં હા પૂરે છે. બાબાને તેનો મોબાઈલ નંબર અને તેના ઘરમાં રહેલી સામાનની પણ માહિતી હોવાનો દાવો કરે છે. અને તેની પાછળનું કારણ બીજું કંઈ નહીં પણ બાગેશ્વર ધામની ગાદીની સિદ્ધિ હોવાનું કહે છે. क्या आज के जमाने में ऐसा हो सकता कि कोई बिना बताए पहले से पूरी जांचें लिख दे? सर विश्वास है भगवान पर ही. साइंस में है ऐसा कोई? साइंस में तो ऐसा नहीं है, जांचों के बाद ही बताते हैं. जांचों के बाद, लेकिन हम बिना जांच के लेके बैठे कहा है. जी जी. कोनो मशीन नहीं लगाई है और हम धरे कहा है कि इन्हें दिक्कत का है. पढ़िए,
बेटी को पूरे शरीर में दिक्कत बनी है, खून की कमी, पीलिया बनने के बाद कमजोरी बनी, दिनारी खिलाई गई, जो लीवर पर अफेक्ट है, 2019 से कैंसर बन गया, कृपा हो जाएगी, आशीर्वाद है। बोलिए सच्चे दरबार की, हनुमान जी महाराज की। બાગેશ્વર વાળા બાબાના આ જ દાવા પર મહારાષ્ટ્રની અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને વાંધો છે. સમિતિના સંસ્થાપક શ્યામ માનવ બાબાને ચેલેન્જ આપી રહ્યા છે. ચેલેન્જ પૂર્ણ કરવા માટે 30 લાખ રૂપિયાની ઓફર પણ આપી રહ્યા છે. શ્યામ માનવનું કહેવું છે કે જો બાબા અંધશ્રદ્ધા નથી ફેલાવતા અને સાચે જ તેમની પાસે કોઈ દિવ્ય શક્તિ છે તો તે સાબિત કરે. મહારાષ્ટ્રની અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ આપેલી ચેલેન્જની જો વાત કરીએ તો ચેલેન્જ નંબર 1, 10 અજાણ્યા લોકોના નામ, પિતાનું નામ અને મોબાઈલ નંબર આપે. ચેલેન્જ નંબર 2, રૂમમાં રાખેલી 10 वस्तुओं ओळखी बतावे. अगर ये दोनों बातें आपने सही माने में आप में दिव्य शक्ति है इसलिए आप तो 100% सच बता सकते हो, लेकिन हम 100% की अपेक्षा नहीं करते. 90% भी आपने 2 बार करेक्टली बताया तो आपको सीधा सीधा 30 लाख रुपए का प्राइज मिलेगा. हमने ये भी उसके साथ में बात कही कि हम जानते हैं कि आपके पास पैसों की कमी नहीं, आप 30 लाख रुपए बिल्कुल आपको आवश्यक नहीं है ऐसा बोलेंगे तो प्राइज के लिए मत कीजिए. दिव्य शक्ति आप में है ये सिद्ध करने के लिए आप सामने आइए, 2 बार ये चुनौती स्वीकार कीजिए. दोनों बार अगर आप 90% से अधिक समय यानी अधिक करेक्ट देते हो जवाब तो नेचुरली आपने ये आह्वान जीता है ऐसा हम मानेंगे और सीधा सीधा आपका दिव्य शक्ति का जो दावा है वो सिद्ध हो जाएगा. मैं अपने आपके चरणों पर माथा टेकूंगा. आज એ ચેલેન્જ છે જે જાહેર થયા બાદ બાબાનો દિવ્ય દરબાર વિવાદોમાં સપડાયો છે. આરોપ ત્યાં સુધી લગાવવામાં આવ્યા છે કે ચેલેન્જ મળતા બાબા નાગપુરની કથાને 2 દિવસ પહેલા જ પૂર્ણાહુતિ કરીને જતા રહ્યા. પણ હકીકતમાં બાબા પર લગાવાયેલો આરોપ પાયાવિહોણો સાબિત થયો છે. કેમ કે પહેલા નાગપુરમાં બાબાની કથાનું આયોજન 5 થી 11 જાન્યુઆરી સુધીનું જ હતું, પણ 3 જાન્યુઆરીના રોજ કથાના કાર્યક્રમમાં ફેરફાર કરી કથા 2 દિવસ ટૂંકાવી દેવાઈ હતી, જેની માહિતી બાગેશ્વર ધામના સોશિયલ મીડિયા પર પણ જાહેર કરાઈ હતી. જેના પરથી એ કહેવું અયોગ્ય છે કે બાગેશ્વર धामना बाबा चैलेंज थी डरीने भागी गया. दरबार देखना है तो हम तो वहाँ 2 दिन दरबार लगाए हैं और पूर्ववत ही जो है सबको बता दिया था कि 7 दिन की कथाएं होगी, 7 दिन की रायपुर में कथा होगी, 7 दिन की टीकमगढ़ में कथा होगी, सब जगह की कथाओं का. अब जब निकल आए तो हाथी चले बाजार, कुत्ता भौंके 1000, और वो कह रहे थे कि हम 21 लाख रुपया ऐसा कुछ बताया. हाँ, और ले आवे हम तो फ्री में बता दी ताकि को लोग ले आवे हम बार दे भी उसकी. ये तो चलता ही रहता है. ये धर्म विरोधी लोग हैं, जो धर्म विरोधी होते हैं. हम 7 दिन वहां झंडा गाड़ने तब उनको बाप मर गए तो तब नहीं उन्हें हम ध्यान आए. अब भी दरबार लग रहा, बागेश्वर धाम पे लगेगा, रायपुर में लगेगा और पूरे भारत में लग रहा है. और हमको किसी प्रमाण पत्र की आवश्यकता नहीं है, क्योंकि हम प्रमाण पत्र लेने के चक्कर में नहीं है. ना हम कोई दावा करते, ना हमारे पास कोई सिद्धि है, ना चमत्कार. हनुमान जी के हम सेवक हैं और किसी को बनना हो तो वेलकम. और जितने 30 लाख वो हम पे खर्चा कर रहे हैं गरीब बेटियों के विवाह में लगावे, हाँ, और एक बार वो देख लेंगे तो वो खुद हमारे सेवकदार बन जाएंगे. બાગેશ્વર ધામ સરકાર અને દિવ્ય દરબારની જો વાત કરીએ તો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામ મંદિર પર દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટે છે અને મંગળવારે ભક્તોની સંખ્યા હજારોથી વધીને લાખો થઈ જાય છે. ફેસબુક, યુટ્યુબ સહિત સોશિયલ મીડિયામાં બાબા એક્ટિવ છે. લાખોની સંખ્યામાં તેમના ફોલોઅર્સ છે. ભક્તોનો વિશ્વાસ કાયમ રહે એટલા માટે બાબા દરેક આરોપોનો જવાબ આપી રહ્યા છે. હાલમાં છત્તીસગઢના રાયપુરમાં બાબાની કથા ચાલી રહી છે અને અહીંથી બાબા પોતાના પર લાગેલા આરોપોને સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ સાથે જોડી રહ્યા છે. એટલું જ નહીં, ચેલેન્જ આપનારને રાવણના કુળના ગણાવી રહ્યા છે. नागपुर महाराष्ट्र में कथा हुई तो पहले ही हमने कह दिया था देखो भाई 7 दिन की कथा हो पाएगी, 9 दिन का टाइम नहीं है. लेकिन बच्चे नहीं माने, 9 दिन का नोट करवा दिया. हमने फिर खबर भेजी कि 7 दिन ही कथा होगी और उस पर भी डलवा दिया कि भाई उसमें चैनल पे. अब 2 दिन कथा नहीं हुई तो वहां के कोई तथा कथित हैं रावण के खानदान की, वे बोले लो बागेश्वर सरकार पंडाल छोड़कर भाग गए जैसे उनके बाप की हमने मूड़ा छुड़ा लाए हो. नक कटा है, उन्हें यही शर्म नहीं आई है. वो बोले क्यों भाग गए तो उन्होंने न्यूज पर एडवर्टाइजमेंट दिया, बोले दरबार के लिए हमने 30 लाख रुपए, बोले हमारा बताएं तो 30 लाख देंगे. नक कटा हम तो फ्री में बताते ही थे.
नागपुर में नहीं थे मिल पाओ, अब उसे विचार करना चाहिए 2 दिन दरबार लगा, 7 दिन कथा क्यों हुई? कितने दिन चली कथा? 7 दिन चली ना। अब अरे तुम ही नहीं आए तो लो, रायपुर में दरबार है, आ जाओ, किराया खर्चा हमसे ले लेना, तुम्हारी हम बार देंगे। अरे देखो, हमारा ज्यादा बात विवाद में हमें उत्तर इसलिए नहीं देते क्योंकि हाथी चले बाजार, कुत्ता भौंके हजार। हाँ, और सनातनी पागलों से भी कहना है, लोग कहते रहेंगे, बात विवाद चलता रहेगा, बातों में किसी की मत पड़ना। और हमारी न्यूज़ें तो तुम भैया हकीकत मानना ही मत, रोज तो हमारी शादी हो रही न्यूज पे, आओ। બાબા મહારાષ્ટ્રની અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને દરબારમાં આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. એ જ સંસ્થાને જેને બાબાના આ દરબારથી સૌથી મોટી આપત્તિ છે. સંસ્થાનો આરોપ છે કે બાબા પહેલેથી જ બધું લખીને રાખે છે અને જાહેર મંચ પરથી અંધવિશ્વાસ ફેલાવે છે. મહારાષ્ટ્રની સમિતિ જે આરોપ લગાવે છે તેનો જવાબ બાબા હજારોની ભીડ સામે આપે છે. બાબાનું સ્પષ્ટ કહેવું છે કે ના તો તેઓ કોઈ ભગવાન છે કે ના તો તેઓ કોઈ ચમત્કારી છે. સંવિધાને તેમને ધર્મના પ્રચારનો અધિકાર આપ્યો છે અને આ જ કામ તેઓ કરી રહ્યા છે. हमने 2 दिन का दिव्य दरबार लगाया, तब वो क्यों नहीं आए? हम अंधविश्वास कब फैला रहे जब दक्षिणा ही नहीं लेते? हम नहीं, हनुमान जी से जुड़िए। दूसरा हमारा डिस्क्लेमर है, हम कोई संत नहीं है। भाई कोई भगवान नहीं है, न हम कोई चमत्कारी महात्मा है, न हमारे पास कोई चमत्कार है, हमारे पास सिर्फ बागेश्वर हनुमान जी है। और भारत देश में हनुमान जी की महिमा गाना गुनाए नहीं है। अनुच्छेद 25 के तहत, संविधान 25 धारा के तहत प्रत्येक व्यक्ति को अपने धर्म का प्रचार करने का अधिकार है। और अगर हम हनुमान जी का प्रचार कर रहे हैं तो इसमें कौन सी बुराई है? दरबार में हम ये तो कहते नहीं कि हम ठीक कर देंगे, ना हम ये कहते कि हम तुम्हारा कैंसर ठीक कर देंगे, ना हम ये कहते कि तुम्हारे भूत हम भगा देंगे। हाँ, हमारे हनुमान जी ऐसा कर देते हैं, हम ऐसी प्रार्थना जरूर करते हैं। हमने देखा है अपनी आंखों से, लाखों लोगों का हनुमान जी करते हैं। हम आपकी भी सुनेंगे, आप भी आइए, आपकी भी सुनेंगे। अब भाई तुम हनुमान जी के दरबार को ही अगर अंधविश्वास कहने लगो, ये बहुत बड़ा विषय है, श्रद्धा और अंधश्रद्धा। कल के दिन तुम हमारे कलावा को कहने लगोगे कि ये भी अंधश्रद्धा है। कल के दिन तुम हमारी राम कथा को अंधश्रद्धा कहने लगोगे। अगर कोई हनुमान जी के दरबार पर उंगली उठा रहा तो ये भारतीय हिंदुओं के हनुमान भक्ति पर उंगली उठा रहा है, उनको जवाब मुंह तोड़ देना ही पड़े। ટૂંકમાં કહીએ તો મહારાષ્ટ્રની અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વચ્ચે ચેલેન્જનો ખેલ શરૂ થયો છે. ચેલેન્જમાં કોણ જીતે છે એ જાણવા કરતા મહત્વનું એ છે કે શું ખરેખર બાગેશ્વર ધામના બાબા જે દાવા કરી રહ્યા છે એ તમામ સાચા છે? જો કે આ તમામ દાવામાં કેટલો દમ છે એની ખબર પરીક્ષા થાય ત્યારે જ પડે. અને સવાલ એ જ છે, શું બાગેશ્વર ધામના બાબા અને મહારાષ્ટ્રની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ વચ્ચે સત્યના પારખા થશે? અને જો થશે તો ક્યારે થશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.